જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આજે અમારા ઘરે મહેમાન આવવાના છે અને આપણે ઘરે મહેમાન કોણ આવવાના છે હું તમને બધાને કહી દઉં. આપણે ઘરે ધમુબેન અને આરતીબેન આવવાના છે, તો હું કયુંની વાટ જોઉં. હવે કંઈક આવે, હાલો જોઈ. હાલો, જેવા મહેમાન આવ્યા ને એવા રસોઈ બનાવવા વરગાડી દીધા છે. આ છે આરતીબેન અને આ ધમુબેન આપણા. હું બનાવવાનો છો? મારો કોન્ટ્રાક્ટ છે વડા અને ભજીયા, મસાલા ભજીયા અને ચટણી નો હે. અને આને મરચા સુધારવામાં અને એમાં હે. અને ભાભી બનાવશે આ સેવ. એવું છે? બધાને મળી ગયું હે. બધાને એક એક કામ મળી ગયું. રોટલા કોઈ કરવું દે હે? રોટલા કઈ કર દે. રોટલાનો માલિક કોઈ? રોટલા હાલો હું ઘર નાખી. હાલો તમારા સાસુમાં બેઠા જ મેં કીધું હોકારો દે. લહણ ફોલી દે. એને એક કામ દઈ દીધું, લહણ ફોલી દે. હું તો મજાક કરું. હાલો તો ફટાફટ જમવાનું બનાવી લઈએ. વાગી ગયો હોય એક. આ મહેમાન થોડાક મોંઘેરા હે, મોડા આવ્યા હે. હાલો આપણે ધમુબેન ખાવા માંડ્યા હે ને ફૂલ ભૂખ લાગી છે. તો આજ ભાભીના ઘરે આવ્યા હોય ને આમ જો તો કેટલી આઈટમ બને. એમાં થારી માં કઈ દેખાતું નથી. હું ભજીયા આમ આખી થાળી ખાઈ ગઈ. તમે થોડો મોડો કર્યો વિડિયો. ચાલુ એમ છે. સેવ બનાવી, ભજીયા બનાવ્યા, શાક, રોટલી, છાસ. જો આને હજી ચાલુ જ કર્યું છે. દેખાડજો જો હું જમવાનું છે. સેવ બટેકાનું શાક, વડા, ભજીયા, સેવ, રોટલી ને છાસ, ચટણી. હા, ખાઈને કેજો કેવી મજા આવી અમારા ગામડા. ફૂલ મજા આવી. એને હમણાં બેઠી મજા જ આવે. કામ કરવું નથી પડ્યું. અહીં વડા કોને બનાવ્યા? જો ધમુબેન હે ને અમારા સનેડાનો વ્યૂ લેવા આવ્યા છે. આજે મારે સનેડો આખો છે. હા, સનેડો આખીને રીલ બનાવશે મસ્ત મજાની. અને તમે બધા માંડવી બલુભાઈ ની પડી જાય ને તો એ આપણી જવાબદારી નથી. બલુભાઈ ઈ હાલે નહીં હો, અમે તમને જવાય ના દઈ. એવું ના કરતા. એક હાર પડવી ના જોયું ના પડે. હાલો ને તો વાંધો નહીં. ના પડવા દો. એવો મસ્ત આખો. હા, તો વાંધો નહીં. હાલો તો ધમુબેનનો વિડીયો ઇન્સ્ટામાં આવી જશે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મસ્ત મજાની ધમુબેનના વિડીયોમાં કોમેન્ટ કરી આવજો. અને અમારા સનેડા કેવો લાગે એ કમેન્ટમાં કહેજો. મારી માંડવી પૂરી કરી દેવાની છે. રોકાઈ જા પાછો. જો હવે આરતીબેન અમારા સનેડાનો રિવ્યુ લે છે. આરતીબેન કેવી મજા આવે પછી કહેજો. વાહ, હાલી ગયો. હાયરું ગયું. બ્રેક મારો. હાયરું ગયું. જો મોટા મોટા સેલિબ્રિટી આવ્યા. જો અમારે માંડવીને પતાવી દીધું. જોવતા આ કેવી રીતે બધા હુયા ઉસકાવી નાખ્યા. જોવતા ખરી. જોવતા માંડવી ખૂંદી નાખી. એ મોટા મોટા સેલિબ્રિટી અમારી માંડવી ખૂંદી નાખી. તમે આજે આ માંડવી ખૂંદી નાખી છે. એનું શું કરવાનું છે? માંડવી જે ખૂંદી નાખી છે આ આમ જોવતા જરાક. એ તો બલુભાઈ આવી ગઈ હતી પેલા. એ રિવર્સ માં હે ને, બલુભાઈ રિવર્સ લીધું એટલે એવી થઈ ગઈ. એને મૈડાવીને લેવું જોઈએ. અને આમ જોવો મસ્ત નો પંખો. આ બધાને એને ફોટા પાડવા મોકલું હોય ને હું એક પંખાના વાસણ. વાહ રે વાહ, કેમ મજા આવી ને? આને દેવી ફેરવી નથી, ઉતરતી નથી. એવું છે તો અહીંયા રોકાઈ જાવ થોડાક દી નેદવા. તને મજા આવી ને? અમાર કૃષિભાઈ મજા આવી? હાલો નીકળવું જલ્દી કર દે. હાલો હવે આવજો. અમાર રીલ ઉતરી ગઈ. કૃષિ જાતા સ્કૂટી ચાવી કાઢ્યો તો બંધ કર દો. અવાજ વધારે. ઓલી સ્કૂટી બીજી પડી ને કેની પડી? આ દીદીની આ દીદીની. ચાવી કાઢ લે. ફુવારા બદલાવા જો ને બધા પછી જ ચાવી દેવાની. ઓહો, ઈ કામ નું કીધું તો હું મોરથી છોટ. એ તો હચન જઈ અને પકડી રાખો. એ મજાક કરે મજાક. હાલ આપણે બેન સન જો તમે બેન લાજ કાઢી લીધી છે. કેડી મંગો વારો આવ નીકળવું હોય. બહુ મોડું કરી નાખ્યું તમે. અમે મોડું કરી નાખ્યું. અમાર ઘડીક રોપણ બેહન હજી વાર હે, ઘડીક બેહન વાર હે એમ કરી કરીને અમને 4 વાગી દીધા. સાચી વાત હે. પછી પાછા ઘણી નો આવો ને. હવે જો મોટી સેલિબ્રિટી ને ફરી મંગો વાર લીધો. તો ઓળખે ને કે ગાડીઓ થઈ જાય. એક તો ગાડીઓ હોય. આ હે કોણ બોઈલા રાખ. બોયલું લાગે હવે. હવે તો જાણી પેસ. અરે વાલા પાછા આવજો. રાખે જાવ. ધ્યાન નહીં દેવાનું. પાછા આવજો વરી. પાકું. હાલો આવજો હવે. પાકું તમારે આવવાનું હે.
અમે તો હજી હમણાં આવ્યા જો ખાલી 15 દિવસ જ થયા હે. મેદી લીધું એટલા જ દી હવે હાલો મેળા કરવા જાઓ બધાય પેલું જામનગર મેળા કરી જામનગર આવું છે હમણાં મેળો કરવા જો લઈ જાય લઈ જાય તો લઈ જાય ના ખડાકીએ વાવડી તો ઢોલ વાગશે લઈ જવાનું હવે ઢોલ જાગુ વગાડે તો હાસો તમારે નથી વગાડવો હવે વગાડશું પણ જાગુ બેન નો થાય બસ બે બેનો નો આરે થાય ને એમ એવું છે જામનગર એમાં કઈ મુહૂર્ત જોવું જોઈએ જામનગર તો બરે દોય ઘટમ પડે હા હા મારા ડ્રાઈવર માં જવાનું એવું છે હાલો હાલો ક્યાંક આવી હાલો આજ ખરાબ કરી જાઓ શ્રાવણ મહિનામાં મેળા કરવાનો બહુ શોખ છે ઈ તો મૂકી છે નહીં મેળા કરવા તમે અહીંયા આવજો ખંભારીએ એ ભાભી મસ્ત મેળો ભરાય ગમે ને તમે આવજો મેળો આવશું એક મેળો બધો ભેગા જામનગરે આવશું પછી અહીંયા ઓલી કેવું આપણે પણગોર ભણગોર પણગોર નો મેળો મને બહુ જ ગમે પણ આને નથી ગમતો આને નથી ગમતો ભોળેશ્વર ને બોલું ભાઈ મસ્ત ભરાય આઠમ નો જોરદાર ભરાય અહીંયા ભોળેશ્વર મહાદેવ મંદિર હે મુરીલાન થી થાય 5 કિલોમીટર જેવું પછી જેટલી જગ્યાએ મેળા ભરાતો હોય બધી ને જવાય હાલો પૂરો બધો